વિદ્યાર્થી મિત્રો, કેમ છો? તો લાસ્ટ વિડિયો લેક્ચરમાં આપણે આલ્ડીહાઇડ અને કીટોન સંયોજનની સાથે બનાવટ જોઈ હતી. આજે આપણે ફક્ત આલ્ડીહાઇડ સંયોજનોની બનાવટ જોવાના છે પહેલા. બરાબર? તો શરૂઆત કરીએ આલ્ડીહાઇડ સંયોજનોની બનાવટ. તો પહેલી બનાવટ આપણે જે લેવાના છે એસાઇલ ક્લોરાઇડ અથવા એસિડ ક્લોરાઇડમાંથી. બરાબર? તો ચાલો હું એસાઇલ ક્લોરાઇડનું સામાન્ય સૂત્ર લખીશ. RCOCl અને આપણે એસિડ ક્લોરાઇડ અથવા એસાઇલ ક્લોરાઇડ તરીકે ઓળખીએ છીએ. ચલો આ એસિડ ક્લોરાઇડ અથવા એસાઇલ ક્લોરાઇડનું બેરિયમ સલ્ફેટ ઉપર પેલેડિયમ ઉદ્દીપક પર હાઇડ્રોજનીકરણ કરવામાં આવે એટલે H2 વાયુ પસાર કરવામાં આવે. બરાબર? એટલે શું કરવાનું? બેરિયમ સલ્ફેટ ઉપર પેલેડિયમ ઉદ્દીપક ઉપર હાઇડ્રોજનીકરણ કરો તો શું થાય? તો અમારી Cl નું વિસ્થાપન H દ્વારા થાય. એટલે તમે જોઈ શકો છો આલ્ડીહાઇડ બન્યો RCHO અને દૂર થાય આ એક H ને એક Cl એટલે HCl. બરાબર? અને આ પ્રક્રિયાને રોઝેનમુર રિએક્શન તરીકે પણ ઓળખવામાં આવે છે. એટલે એસિડ ક્લોરાઇડ અથવા એસાઇલ ક્લોરાઇડનું બેરિયમ સલ્ફેટ ઉપર પેલેડિયમ ઉદ્દીપકની ઉપર હાઇડ્રોજનીકરણ કરો એટલે કે H2 વાયુ ઉમેરો એટલે Cl નું વિસ્થાપન H વડે થાય એટલે આલ્ડીહાઇડ બને અને HCl દૂર થાય અને આ પ્રક્રિયાને રોઝેનમુર રિએક્શન તરીકે પણ ઓળખવામાં આવે છે. ચલો ઉદાહરણ લઈએ એટલે વધારે ખ્યાલ આવશે તમને. હલ ઉદાહરણ તો એક આલ્ડીહાઇડ આની જગ્યાએ CH3 મૂકો તો આ CH3COCl એને એસિટાઇલ ક્લોરાઇડ કહેવામાં આવે. શું કીધું એને? એસિટાઇલ ક્લોરાઇડ અથવા એને ઇથેનોઇલ ક્લોરાઇડ એનું IUPAC નામ બે ક્લોરાઇડ એટલે ઇથેનોલ આનો પ્રક્રિયા ઓઇલ ક્લોરાઇડ એટલે ઇથેનોઇલ ક્લોરાઇડ. ચલો સેમ પ્રક્રિયા બેરિયમ સલ્ફેટ ઉપર પેલેડિયમ ઉદ્દીપક હાઇડ્રોજનીકરણ કરો એટલે Cl નું વિસ્થાપન H દ્વારા થાય એટલે ઇથેનોલ બન્યો અથવા એને એસિટાલ્ડીહાઇડ પણ કહી શકાય અને દૂર પણ થવાનું HCl. બીજું ઉદાહરણ આપીશ. બેન્ઝોઇલ ક્લોરાઇડ કહીએ એરોમેટિક કહીએ હવે COCl બેન્ઝોઇલ ક્લોરાઇડ એના નામ પણ લખી શકો તમે. આ છે બેન્ઝોઇલ ક્લોરાઇડ. ચલો બેરિયમ સલ્ફેટ ઉપર પેલેડિયમ ઉદ્દીપક હાઇડ્રોજનીકરણ કરો એટલે Cl નું વિસ્થાપન H વડે એટલે હાઇડ્રોજન ઉમેરાય એટલે રિડક્શન થયું કહેવાય. જોઈ શકો છો અને HCl દૂર થાય અને આ બેન્ઝોઇલ. તો આખી આપણે જોઈ ગયા. પાછું એક વાર રિપીટ કરીએ. એસિડ ક્લોરાઇડ અથવા એસાઇલ ક્લોરાઇડ બેરિયમ સલ્ફેટ ઉપર પેલેડિયમ ઉદ્દીપક ઉપર હાઇડ્રોજનીકરણ કરવામાં આવે એટલે કે હાઇડ્રોજન ઉમેરવામાં આવે એટલે Cl નું વિસ્થાપન H વડે થાય એટલે આલ્ડીહાઇડ બને અને આ પ્રક્રિયાને કહેવાય રોઝેનમુર રિડક્શન. મિત્રો આ રીતે એસિટાઇલ ક્લોરાઇડ અથવા ઇથેનોઇલ ક્લોરાઇડમાંથી ઇથેનોલ એટલે કે એસિડ આલ્ડીહાઇડ બને અને બેન્ઝોઇલ ક્લોરાઇડમાંથી બેન્ઝાલ્ડીહાઇડ બને. બરાબર? અને આખી આ પ્રક્રિયા રોઝેનમુર રિડક્શન તરીકે ઓળખાય. પરીક્ષામાં 2 માર્કમાં પૂછી શકાય. બરાબર? એ સમજાવો રોઝેનમુર રિડક્શન. તમે આ રીતે લખી શકો છો. ચલો આલ્ડીહાઇડ સંયોજનની બીજી બનાવટ પર આપણે જવાના છે અને એ છે નાઇટ્રાઇલ અને એસ્ટર સંયોજનોમાંથી. ચલો તો પહેલા નાઇટ્રાઇલ સંયોજન. નાઇટ્રાઇલ સંયોજન સામાન્ય સૂત્ર લખીશ RC≡N. આ નાઇટ્રાઇલ અથવા સાયનાઇડ સંયોજન કહેવાય. નાઇટ્રાઇલ અથવા સાયનાઇડ છે. ઇન હાઇડ્રોક્લોરિક એસિડ ની હાજરીમાં સ્ટેનસ ક્લોરાઇડ વડે આનું ઇમાઇન સંયોજનમાં રિડક્શન થાય છે.
બરાબર છે. એટલે હાઇડ્રોક્લોરિક એસિડની હાજરીમાં નાઇટ્રેટ સંયોજનો સ્ટેનલેસ ક્લોરાઇડ વડે ઇમાઇન સંયોજનોમાં રિડક્શન કરતા હોય છે. ચલો કઈ રીતે? તો આ બેના મિશ્રણથી છે ને H2 આયન ઉત્પન્ન થાય. શું ઉત્પન્ન થાય? H2 આયન ઉત્પન્ન થાય. HNH. તો એક જ બાજુ બની જાય ને એક જ જમણી બાજુ જાય. તમે અહીં જોઈ શકો છો. એટલે અહીંયા આ CH અહીંયા NH જો અને એક બાદ બંધ તૂટી ગયો એટલે NH અને આ જે બન્યું તે ઇમાઇન સંયોજનો. તમે અહીંયા જોઈ શકો છો. બરાબર. હવે શું થાય? તો આ ઇમાઇન સંયોજનનું જળ વિભાજન થાય એસિડની હાજરીમાં H+ ની હાજરીમાં H2 કહેવાય. બરાબર. ચલો શું થશે? હું જરા મારી રીતે બતાવીશ તમને પહેલા. આ ડબલ બોન્ડ NH નીચે લખી દઉં છું બહાર ને H ને આમ લખીશ. ચલો જળ વિભાજન થાય એટલે પાણી ઉમેરાય એટલે શું થાય? આ C ડબલ બોન્ડ O અહીંયા આ નીકળી જવાનો અને અહીંયા H અને NH બરાબર નામાંથી H2 એટલે કોણ દૂર થાય? એમોનિયા દૂર થાય. શું દૂર થાય? એમોનિયા દૂર થાય. એટલે આપણો બની ગયો RCHO આલ્ડીહાઇડ અને બીજું બને એમોનિયા. અને આ પ્રક્રિયા સ્ટીફન પ્રક્રિયા તરીકે ઓળખાય છે. બરાબર છે. એટલે આ પ્રક્રિયા સ્ટીફન પ્રક્રિયા તરીકે ઓળખાય છે. શું દેખો પડી કે ફરી હું એકવાર રિપીટ કરી લઉં છું. અહીંયા સ્ટેનલેસ ક્લોરાઇડ હાઇડ્રોક્લોરિક એસિડની હાજરીમાં નાઇટ્રાઇલ સંયોજનોની સ્ટેનલેસ ક્લોરાઇડ સાથે પ્રક્રિયા કરો. જો એટલે આમાંથી H2 ઉત્પન્ન થાય એટલે આનું રિડક્શન થાય. એક H નવી બાજુ એક H જમણી બાજુ 5 1 2 એટલે ઇમાઇન સંયોજનોમાં રિડક્શન થયું અને એનું પછી જળ વિભાજન કરો એટલે એનો અણુવર્તી આલ્ડીહાઇડ બને. અને કેવી રીતે આપણે તમને સમજાવ્યું ઇમાઇન આ રીતે હોય. બરાબર. જળ વિભાજન કરો એટલે અહીંયા ઓક્સિજન આવી જાય, C નો ડબલ બોન્ડ નિર્વચન. બરાબર. આલ્ડીહાઇડ બની ગયું અને NH ને H2 એટલે કોણ દૂર થાય? એમોનિયા દૂર થાય. અને આ પ્રક્રિયા સ્ટીફન પ્રક્રિયા તરીકે ઓળખાય છે. બરાબર છે. ચલો એના કેટલાક ઉદાહરણ આપી દો. આ બીજી પ્રક્રિયા બધી છે. બીજી રીત વૈકલ્પિક રીત. તો આ જે નાઇટ્રેટ સંયોજન છે એનું ડાયઆઇસોબ્યુટાઇલ એલ્યુમિનિયમ હાઇડ્રાઇડ. ડાયઆઇસોબ્યુટાઇલ એલ્યુમિનિયમ હાઇડ્રાઇડ એનું બંધારણ અંદર ત્યાં બતાવેલું છે. બરાબર. આ એલ્યુમિનિયમ હાઇડ્રાઇડ ડાયઆઇસોબ્યુટાઇલ એક બંધારણ. આ જે બંધારણ જે મેં લખ્યું છે ડાયઆઇસોબ્યુટાઇલ એલ્યુમિનિયમ હાઇડ્રાઇડ. બરાબર. એને આ રીતે પણ લખાય IBU twice ALH. આ ડાયઆઇસોબ્યુટાઇલ એલ્યુમિનિયમ હાઇડ્રાઇડ. અથવા એને આ રીતે પણ લખી શકાય BiBALH. બરાબર. એને આ રીતે પણ લખી શકાય છે ડાયઆઇસોબ્યુટાઇલ એલ્યુમિનિયમ હાઇડ્રાઇડ. બરાબર છે. તો આ છે ડાયઆઇસોબ્યુટાઇલ એલ્યુમિનિયમ હાઇડ્રાઇડનું બંધારણ. ધ્યાનમાં રાખજો તમારે. બરાબર. હવે આપણે આ દરેક બંધારણ નથી લખીશું. આ તો આ લખીશું, આ તો આ લખીશું. ઓકે. ચાલો. તો એના વડે હવે આપણે રિડક્શન કરીએ. ચાલો. તો સાયનાઇડ સંયોજનો નાઇટ્રાઇલ સંયોજન એનું ડાયઆઇસોબ્યુટાઇલ એલ્યુમિનિયમ હાઇડ્રાઇડ આ રીતે લખીએ. એના વડે રિડક્શન થાય એટલે ઇમાઇન સંયોજનોમાં રિડક્શન થાય. શેમાં થાય? ઇમાઇન એટલે આ રીતે બને. સેમ વેલ્યુ મેં સમજાવી રહ્યા તે રીતે. અને પછી એનું જળ વિભાજન થાય એટલે આલ્ડીહાઇડ સંયોજન બને. આપણે અહીંયા ડાયરેક્ટ લખીશું. એટલે પહેલા તબક્કામાં રિડક્શન અને બીજા તબક્કામાં જળ વિભાજન. બરાબર. એટલે અહીંયા બની ગયો RCHO આલ્ડીહાઇડ. આપણે ખબર છે થ્રી પર લખીએ છીએ તો આ ડિટેલ આપણે લખતા નથી. એને લખો તો ચાલે. ઓકે. એટલે ફરીથી રિપીટ કરી લઉં. વૈકલ્પિક રીત શું છે? નાઇટ્રાઇલ સંયોજનનું ડાયઆઇસોબ્યુટાઇલ એલ્યુમિનિયમ હાઇડ્રાઇડ વડે પહેલા ઇમાઇન સંયોજનોમાં પસંદગી રિડક્શન પામે અને પછી એનું શું કરવામાં આવે? જળ વિભાજન. એટલે આપણે આલ્ડીહાઇડ પ્રાપ્ત થાય છે. બરાબર. ચલો એનું ઉદાહરણ આપી દો એટલે વધારે ખ્યાલ આવશે તમને.
આ નાઇટ્રાઇલ સંયોજન છે અને બીજો છે ત્રિબંધ. ચલો નામ આપી દો. 1 2 3 4 5 6. બેમાં આનો ઘનતા ક્રમ બદલાય. નંબર 1 એનો ઓછામાં ઓછો ના થાય. ચલો આનો પ્રત્યય નાઇટ્રાઇલ, આનો પ્રત્યય ઇન, તો પહેલો ત્રિબંધ લખાય એટલે હેક્સ 4 ઇન 1 નાઇટ્રાઇલ. ચલો સેમ એનો ડાયઆઇસોબ્યુટાઇલ એલ્યુમિનિયમ હાઇડ્રાઇડ વડે આપણે પહેલા શું કરીએ? રિડક્શન કરીએ. જો પહેલો સ્ટેપ ડાયઆઇસોબ્યુટાઇલ એલ્યુમિનિયમ હાઇડ્રાઇડ વડે એનું રિડક્શન કરવામાં આવે અને પછી એનું જળ વિભાજન કરવામાં આવે એટલે આ Cl નું રૂપાંતર શેમાં થાય? CHO માં થાય. આટલું યાદ રાખવાનું. બરાબર છે? મિકેનિઝમ ઉપર ભણવાનું નહીં, પણ આટલું યાદ રાખીશું તમે. આવી ગયું? શું કહ્યું? ડાયઆઇસોબ્યુટાઇલ એલ્યુમિનિયમ હાઇડ્રાઇડ વડે પહેલા રિડક્શન અને પછી બીજા સ્ટેપ જળ વિભાજન સાથે લખવાના એટલે આ Cl નું રૂપાંતર CHO માં થાય એટલે આલ્ડીહાઇડ બને. ચલો શું બાકી ત્યાં જોઈ લઈએ આપણે. 1 2 3 4 5 6. તો આલ્ડીહાઇડ નો પ્રત્યય આલ, આનો પ્રત્યય ઇન એટલે પહેલા લખાય હેક્સ 4 ઇન 1 આલ અથવા ઇનાલ જે લખો છે. તો આ રીતે તમે નાઇટ્રેટ સંયોજનોમાંથી આ આલ્ડીહાઇડની બનાવટ કરી શકો છો. ખ્યાલ આવી ગયો? ચલો હવે આપણે એસ્ટર પર કરીશું. આપણે એસ્ટર સંયોજન લઈએ. બરાબર? તો એસ્ટર સંયોજન પણ ડાયઆઇસોબ્યુટાઇલ એલ્યુમિનિયમ હાઇડ્રાઇડ વડે જ રિડક્શન પામે અને પછી જળ વિભાજન થાય એટલે આલ્ડીહાઇડ બને. ચલો જોઈએ લાઈક કરાવશો તમને. Cl3 CH2 9 તમે જોઈ શકો છો આ એસ્ટર છે. ચલો એનું પહેલા ડાયઆઇસોબ્યુટાઇલ પહેલી રીતે લખીશું. ડાયઆઇસોબ્યુટાઇલ એલ્યુમિનિયમ હાઇડ્રાઇડ એના વડે પહેલા રિડક્શન કરો અને પછી જળ વિભાજન કરો એટલે શું થાય? જે આ આખો એસ્ટર સમૂહ કરો ને આખો એસ્ટર સીધે બરોબર બરાબર બટ યા બાજુ વિસ્થાપન થાય એટલે કે આલ્ડીહાઇડ આવી જાય. એના મિકેનિઝમમાં આપણે પડતા નથી, ખાલી તમારે એટલું ધ્યાનમાં રાખવાનું. કાર્બોનેટ સંપર્ક તેની સાથે એસ્ટર ગાઈ દેવાનો અહીં એસ્ટરમાં આલ્ડીહાઇડ બને. બરાબર? અને આ રીતે તમે આલ્ડીહાઇડનું રૂપાંતર કરી શકો છો. તો આ આપણી બનાવટ થઈ નાઇટ્રાઇલ અને એસ્ટર સંયોજનોમાંથી આલ્ડીહાઇડ સંયોજનની બનાવટ. ફરીથી એકવાર રિપીટ કરી લો. ચલો હાઇડ્રોક્લોરિક એસિડની હાજરીમાં નાઇટ્રાઇલ સંયોજનનું સ્ટેનસ ક્લોરાઇડ વડે ઇમાઇન સંયોજનમાં રિડક્શન થાય. શું ખબર પડી ગઈ ને? અમારે H2 એક જ આવા એટલે કાર્બન તૂટી જાય એટલે ઇમાઇન સંયોજનમાં રિડક્શન થયું. પછી એનું જળ વિભાજન કરવામાં આવે એટલે આનું મળતી આલ્ડીહાઇડ બને. કેવી રીતે બની સમજાઈ ગયું? C ડબલ બોન્ડ NH ની સાથે O આવી જાય ને H એટલે આલ્ડીહાઇડ બની ગયો. બરાબર? અને દૂર થાય અને આ પ્રક્રિયા સ્ટીફન પ્રક્રિયા તરીકે ઓળખાય. ચલો વૈકલ્પિક રીતમાં શું કરીએ? તો નાઇટ્રેટ સંયોજનનું ડાયઆઇસોબ્યુટાઇલ એલ્યુમિનિયમ હાઇડ્રાઇડ વડે રિડક્શન કરો તો અનુવર્તી આલ્ડીહાઇડમાં પસંદગી રિડક્શન પામે. સર પહેલા ઇમાઇન સંયોજનમાં રિડક્શન પામે અને પછી જળ વિભાજન કરે આલ્ડીહાઇડ સંયોજન આપણને પ્રાપ્ત થાય. બરાબર? તો યાર ડાયઆઇસોબ્યુટાઇલ એલ્યુમિનિયમ હાઇડ્રાઇડ વડે રિડક્શન કરે તો જળ વિભાજન કરે એટલે એની જગ્યાએ CH આવી જાય. બરાબર? ઉદાહરણ આપી હેક્સ 4 ઇન 1 નાઇટ્રાઇલ લીધું. ડાયઆઇસોબ્યુટાઇલ એલ્યુમિનિયમ હાઇડ્રાઇડ વડે પહેલા રિડક્શન અને પછી બીજા સ્ટેપમાં જળ વિભાજન કરે એટલે એની જગ્યાએ CH આવી ગયો એટલે હેક્સ 4 ઇન હવે એસ્ટર સંયોજનનું પણ ડાયઆઇસોબ્યુટાઇલ એલ્યુમિનિયમ હાઇડ્રાઇડ વડે પહેલા રિડક્શન ને પછી જળ વિભાજન કરો એટલે આલ્ડીહાઇડ સંયોજન પ્રાપ્ત થાય. જે તમે અહીં જોઈ શકો છો. બરાબર? ને આજે કાર્બનિક સંયોજન હોય એસ્ટરમાં તો એચ ભરી દેવાનું એટલે તમારો આલ્ડીહાઇડ બની જાય. બરાબર? બીજી મિકેનિઝમમાં આપણે કરવાનું નથી. આટલું ક્લિયર થઈ ગયું? બરાબર? મગજમાં ઉતરી ગયું? પરીક્ષામાં 2 માર્કનો પ્રશ્ન પૂછે નાઇટ્રેટ સંયોજન અને એસ્ટર સંયોજનમાંથી આલ્ડીહાઇડની બનાવટ સમજાવો તો તમે લખી શકો છો. આજે આમાં પૂછે સ્ટીફન પ્રક્રિયા સમજાવો તમારે આ એક ઉદાહરણ લખી દેવાનું તો કંચા. બરાબર? ચાલો આલ્ડીહાઇડ સંયોજનની ત્રીજી બનાવટ ઉપર આવીશું. હવે ત્રીજી બનાવટ છે આપણે જોવાના છે હાઇડ્રોકાર્બન સંયોજનોમાંથી. આપણે એરોમેટિક હાઇડ્રોકાર્બન લઈએ કોઈ પણ અથવા કોઈ પણ હાઇડ્રોકાર્બન એનું પ્રબળ ઓક્સિડેશન કરતા વડે ઓક્સિડેશન કરીએ ને
આપણે શીખી ગયેલા છે. તો છેલ્લી નિપજ આવશે એસિડ. એસિડ તો શું થાય કે પહેલા તબક્કે ઓક્સિડેશન થઈને આલ્ડીહાઇડ બને અને આલ્ડીહાઇડનું ફરીથી પ્રબળ ઓક્સિડેશન કરતા છે એટલે ઓક્સિડેશન થઈને એસિડ નિપજ બને. પણ આપણે આ ઓક્સિડેશનમાં જો કોઈ યોગ્ય પ્રક્રિયાનો ઉપયોગ કરીએ ને તો મધ્યવર્તી તબક્કે એને આલ્ડીહાઇડમાં રોકી શકાય. આલ્ડીહાઇડમાં રોકી શકાય. બરાબર. તો એના માટે જે મિથાઇલ સમૂહ હોય, બરાબર, આપણે ધારો કે ટોલ્યુઅન લઈએ એરોમેટિક હાઇડ્રોકાર્બન તરીકે, બરાબર, તો એમાં આપણે પ્રબળ ઓક્સિડેશન કરતા વડે ઓક્સિડેશન કરીએ તો આ CH3 નું જે મિથાઇલ સમૂહ છે એનું ડાયરેક્ટ CH માં રૂપાંતર થાય. પણ જો કોઈ ઓક્સિડેશન પ્રક્રિયામાં જો કોઈ યોગ્ય પ્રક્રિયાનો જો ઉપયોગ કરીએ ને તો જે મિથાઇલ સમૂહ છે એનું આલ્ડીહાઇડમાં વચ્ચેના તબક્કે રૂપાંતર કરી શકાય. બરાબર, એને રોકી શકાય. બરાબર. અને ફરીથી જો એનો ઓક્સિડેશન કરવા જઈએ તો એ કાર્ય મુશ્કેલ થાય. એના માટેની કેટલીક પદ્ધતિની આપણે વાત કરવાના છે. ચલો, એમાં બે પદ્ધતિ આપણે જોવાના છે કે જેમાં ટોલ્યુઅનમાંથી આપણે બેન્ઝાલ્ડીહાઇડ બનાવવાના છે. બરાબર છે. ડાયરેક્ટ એસિડ નથી બનશે, વચ્ચે બેન્ઝાલ્ડીહાઇડ બનશે અને તે તબક્કે થઈ જશે પ્રક્રિયા. એવી બે પ્રક્રિયાનો આપણે ઉપયોગ અહીંયા કરવાના છે. પહેલું છે ક્રોમાઇલ ક્લોરાઇડનો ઉપયોગ દ્વારા અને બીજું છે ક્રોમિક ઓક્સાઇડનો ઉપયોગ દ્વારા. તો ચલો પહેલું જોઈએ આપણે ક્રોમાઇલ ક્લોરાઇડના ઉપયોગ દ્વારા. ક્રોમાઇલ ક્લોરાઇડ CrO2 Cl2 નો ઉપયોગ. ચલો, તો એરોમેટિક હાઇડ્રોકાર્બન લઈ લો, ટોલ્યુઅન. અને ક્રોમાઇલ ક્લોરાઇડ CrO2 Cl2 વડે ઓક્સિડેશન કરી તો શું થાય? તો અમારે જે મિથાઇલ સમૂહ કરો એનો ક્રોમાઇલ ક્લોરાઇડ દ્વારા ક્રોમિયમ સંકીર્ણમાં ઓક્સિડેશન થાય. આ રીતે CHO CrO HCl2 twice આ ક્રોમિયમ સંકીર્ણ બને છે. અને પછી એનું જળ વિભાજન કરવામાં આવે તો એમ આલ્ડીહાઇડ સાઇડ એટલે કે બેન્ઝાલ્ડીહાઇડ માં ફરીથી એક વાર શું લઈએ આપણે? ક્રોમાઇલ ક્લોરાઇડ નું એરોમેટિક હાઇડ્રોકાર્બન ટોલ્યુઅન વડે ઓક્સિડેશન કરીએ તો એમાં એના મિથાઇલ સમૂહનું ક્રોમિયમ સંકીર્ણમાં ઓક્સિડેશન થાય છે અને પછી જળ વિભાજન કરો એટલે બેન્ઝાલ્ડીહાઇડ આપણને મળે. તો આ રીતે પ્રક્રિયા કરવામાં આવે. બરાબર. ચલો, બીજું આપણે વાત કરીશું. અને આ પ્રક્રિયાને કહેવાય ઇટાડ પ્રક્રિયા. આ પ્રક્રિયાને આપણે ઇટાડ પ્રક્રિયા કહીએ છીએ. ચલો, બીજું લઈ લઈએ. ક્રોમિક ઓક્સાઇડ CrO3 નો ઉપયોગ. ચલો, ટોલ્યુઅન અથવા વિષભિક ટોલ્યુઅન સંયોજન લઈએ. આપણે અહીં ટોલ્યુઅન લઈશું. એનું ક્રોમિયમ ઓક્સાઇડમાં એસિડિક એન્હાઇડ્રાઇડ CH3CO twice O. બરાબર. એટલે ટોલ્યુઅન અથવા વિસ્થાપિત ટોલ્યુઅન લઈએ. એનું એસિડિક એન્હાઇડ્રાઇડમાં ક્રોમિયમ ઓક્સાઇડ વડે ઓક્સિડેશન અથવા એની સાથે પ્રક્રિયા કરીએ તો તમે એને જોઈ શકો છો. આ CH અહીંયા આવશે OCOCH3 અને આ જે બન્યું એને બેન્ઝિલિન ડાયએસિટેટ તરીકે ઓળખવામાં આવે છે. અને ફરી પછી એનું એસિડ જલીય એસિડ સાથે પ્રક્રિયા કરવામાં આવે તો એનું બેન્ઝાલ્ડીહાઇડમાં રૂપાંતર
પાછો એક વાર ટોલ્યુઈન અથવા વિસ્થાપિત ટોલ્યુઈન સંયોજન લો, એની એસિટિક એનહાઇડ્રેટમાં ક્રોમિક ઓક્સાઇડ વડે ઓક્સિડેશન કરો અથવા એની સાથે પ્રક્રિયા કરો એટલે બેન્ઝોઇલિન ડાયએસિટેટ બને અને પછી એની જલ્દી એસિડ સાથે પ્રક્રિયા કરો તો અનુવર્તી બેન્ઝોઇલાઇટમાં એનું જૈવ વિભાજન થતું હોય છે. તો આ તે બે પ્રક્રિયા ફરીથી હું રિપીટ કરી લઉં છું. હાઇડ્રોકાર્બન સંયોજનોમાંથી તો આપણે એરોમેટિક હાઇડ્રોકાર્બન ટોલ્યુએન્ટ લઈએ, એનું પ્રવાહ ઓક્સિડેશન કરતા વડે ઓક્સિડેશન થઈ તેમાં રહેલા મિથાઇલ સમૂહનું ઓક્સિડેશન થઈને એસિડ સંયોજન બનતું હોય છે. કારણ કે વચ્ચેના તબક્કે આલ્ડીહાઇડ બને, પ્રવાહ ઓક્સિડેશન કરતા હોવાથી એનું પણ પાછું ઓક્સિડેશન થઈને આલ્ડીહાઇડ સંયોજન બનાવતા હોય છે. બરાબર છે, અગિયાર દળમાં આવી ગયું છે. પણ જે મિથાઇલ સમૂહનું વચ્ચેના તબક્કામાં આલ્ડીહાઇડમાં રૂપાંતર થાય એને આપણે અહીંયા રોકી શકાય જો યોગ્ય ઓક્સિડેશન પ્રક્રિયાનો ઉપયોગ કરવામાં આવે. બરાબર, આ ઓક્સિડેશનમાં જો યોગ્ય પ્રક્રિયાનો ઉપયોગ કરવામાં આવે તો મિથાઇલ સમૂહનું મધ્યવર્તી આલ્ડીહાઇડમાં રોકી શકાય અને ટોલ્યુઈનમાંથી બેન્ઝોઇલાઇન મેળવી શકાય. એવી કેટલીક પદ્ધતિ જોવાના છે. એમાં પહેલી પદ્ધતિ છે ક્રોમાઇડ ક્લોરાઇડનો ઉપયોગ અને બીજી પદ્ધતિ છે ક્રોમિક ઓક્સાઇડનો ઉપયોગ. છે શું કહ્યું? ટોલ્યુઈન લીધું, એની ક્રોમાઇડ ક્લોરાઇડ સાથે પ્રક્રિયા કરી તો ક્રોમાઇડ ક્લોરાઇડ આ ટોલ્યુઈનમાં રહેલા મિથાઇલ સમૂહનું ક્રોમિક સંકીર્ણમાં ઓક્સિડેશન કરે છે. CH3 છે એટલે કે CHOCRO HCl2 twice અને આ જે ક્રોમિક સંકીર્ણ હોય તેનું જૈવ વિભાજન કરો એટલે અનુવર્તી બેન્ઝોઇલાઇટમાં ઓક્સિડેશન રૂપાંતર થતું હોય છે. ચલો, અને આ પ્રક્રિયાને નામ આપવામાં આવે ઇટાલિક પ્રક્રિયા. હવે આપણે કહીશું ક્રોમિક ઓક્સાઇડનો ઉપયોગ. તો ટોલ્યુઈન અથવા તો નમિત પણ લઈએ, એનું એસિટિક એનહાઇડ્રાઇડમાં ક્રોમિક ઓક્સાઇડ વડે પ્રક્રિયા કરી તો મધ્યવર્તી બેન્ઝોઇલિન ડાયએસિટેટમાં એનું રૂપાંતર થાય છે. એટલે અહીંયા CHOCO3 twice. આ બેન્ઝોઇલિન ડાયએસિટેટનું જલીય એસિડ સાથે પ્રક્રિયા કરો તો અનુવર્તી બેન્ઝોઇલાઇટમાં એ જૈવ વિભાજન પામતું હોય છે. તમે જોઈ શકો છો મિકેનિઝમ નથી એટલે આપણે પ્રક્રિયા ડાયરેક્ટ યાદ રાખવાની છે. બરાબર, તો પરીક્ષામાં પૂછવામાં આવે કે ક્રોમાઇડ ક્લોરાઇડ અને ક્રોમિક એસિડના ઉપયોગ દ્વારા ટોલ્યુઈનમાંથી બેન્ઝોઇલાઇટ બનાવવાની પ્રક્રિયા સમજાવો તો તમે આ લખી શકો છો. બરાબર છે. ચાલો, આલ્ડીહાઇડ સંયોજનની બનાવટમાં હાઇડ્રોકાર્બન સંયોજનોમાંથી આગળ વધીએ. બીજી બનાવટ શાખાના ક્લોરિનેશન પછી જૈવ વિભાજન દ્વારા. ચલો, એરોમેટિક હાઇડ્રોકાર્બન તરીકે હું પહેલા ટોલ્યુઈન લઉં. એનું શાખાનું ક્લોરિનેશન કરીએ ને તો પહેલા બેન્ઝલ ક્લોરાઇડ બને. ચલો, શું થાય? તો આ પ્રક્રિયા 11મા ધોરણમાં હતી કે ટોલ્યુઈનમાં રહેલા મિથાઇલ સમૂહનું ક્લોરિનેશન. બરાબર, ટોલ્યુઈનમાં રહેલા મિથાઇલ સમૂહનું ક્લોરિનેશન ક્લોરીન વડે સૂર્યપ્રકાશની હાજરીમાં કરવામાં આવે. એટલે શું થાય? આ મિથાઇલ સમૂહનું ક્લોરિનેશન થાય એટલે પહેલા સ્ટેપમાં શું થશે? તો પહેલા સ્ટેપમાં આમાંથી એક હાઇડ્રોજનનો વિસ્થાપન થાય એટલે CH2 અને એક ક્લોરીન ઉમેરાય એટલે C એટલે બેન્ઝાઇલ ક્લોરાઇડ અને અહીંથી એક HCl એટલે HCl થાય એટલે બેન્ઝાઇલ ક્લોરાઇડ બને. પણ ક્લોરીનની વધુ હાજરીને કારણે આ બેન્ઝાઇલ ક્લોરાઇડનું ફરી પાછું ક્લોરિનેશન થાય એટલે હું આમાં જ બતાવીશ. એટલે શું થાય? હજુ આમાંથી એક HCl વિસ્થાપિત થઈ જાય અને એક Cl ઉમેરાય એટલે CHCl2 બને અને બીજો એક HCl દૂર થાય એટલે બે HCl દૂર થાય એટલે બને છે બેન્ઝાઇલ ક્લોરાઇડ. આપણે ચોકલેટમાં એક જ સ્ટેપમાં બતાવ્યું છે કે એક જ સ્ટેપમાં બતાવ્યું. ખ્યાલ આવી ગયો? એટલે પહેલું આ શાખાનું ક્લોરિનેશન થયું જેને કારણે બેન્ઝાઇલ ક્લોરાઇડ બન્યું. ટોલ્યુઈનમાં રહેલા મિથાઇલ સમૂહનું જે શાખા તેનું ક્લોરિનેશન થયું એટલે બેન્ઝાઇલ ક્લોરાઇડ બન્યું. પકડી ગઈ ને? પહેલા એક એસિડ વિસ્થાપન થાય એટલે CH2Cl ક્લોરીન ઉમેરાય એટલે બેન્ઝાઇલ ક્લોરાઇડ બને. ફરી પાછું વધુ ક્લોરીનની હાજરીમાં પાછા બીજો એક એસિડ વિસ્થાપિત થાય એટલે CHCl2 ક્લોરીન ઉમેરાય અને બેન્ઝાઇલ ક્લોરાઇડ બને એટલે HCl. ચલો, હવે આનું જળ વિભાજન કરવામાં આવે. 372 કેલ્વિન તાપમાને હવે એનું જળ વિભાજન કરવામાં આવે. બરાબર, જો જળ વિભાજન કરવામાં આવે તો શું થશે ખબર? તો હું તમને બીજા અહીંયા સમજાવું છું પહેલા. તો Cl ની જગ્યાએ OH આવે. CH OH twice. Cl વિસ્થાપન OH વડે થાય અમારા અહીંયા. હવે આ CH OH twice ને હું આ રીતે લખીશ. જો એક OH અહીંયા ને એક H અહીંયા. એક OH અહીંયા ને H છૂટો પડે. ચલો, હવે શું થાય? તો
એક જ કાર્બન પર બે OH સમૂહ હોય ને તો એ અસ્થાયી કહેવાય, એટલે તરત જ એનું નિર્જલીકરણ થઈ જાય. નિર્જલીકરણ થાય એટલે શું થાય? અહીંથી OH જાય ને અહીંથી H જાય એટલે H2 દૂર થાય. અને આ કાર્બન ઓક્સિજન વચ્ચે ડબલ બોન્ડ આવી ગયો. તમે જોશો આલ્ડીહાઇડ બની ગયું, બરાબર? તો એ રીતે અહીંયા આલ્ડીહાઇડ બની હોય છે. ખબર પડી ગઈ? પહેલા CL લીધા હોય છે એટલે OH ટ્વાઇસ અને એક જ કાર્બન પર બે OH હોય તો એ અસ્થાયી કહેવાય, એટલે તરત એનું નિર્જલીકરણ થાય. એટલે એક અહીંથી આમાંથી OH જાય, આમાંથી H જાય એટલે H તો દૂર થાય અને આ C નો વચ્ચે ડબલ બોન્ડ આવે એટલે આલ્ડીહાઇડ બની જાય. એટલે પહેલા શાખાના ક્લોરિનેશનથી બેન્ઝાઇલ ક્લોરાઇડ બને અને પછી જળ વિભાજન કરો તો શું બને? બેન્ઝાલ્ડિહાઇડ બને. અને આ બેન્ઝાલ્ડિહાઇડના ઉત્પાદન માટેની ઔદ્યોગિક પદ્ધતિ કહેવાય. ક્લિયર? બીજા મેથડ ઉપર આવીએ. ચલો હવે આપણે ત્રીજી પ્રક્રિયા ઉપર જવાના છે, જેમાં ગાટરમાન પૂછે બેન્ઝીન અને તેના વ્યુત્પન્નો કહેવામાં આવે. અહીંયા બેન્ઝીન લઈશ. બેન્ઝીન અને તેના વ્યુત્પન્ન. એનું નિર્જલ એલ્યુમિનિયમ ક્લોરાઇડ અથવા ક્યુપ્રસ ક્લોરાઇડની હાજરીમાં CuC કાર્બન મોનોક્સાઇડ અને હાઇડ્રોજન ક્લોરાઇડ સાથે પ્રક્રિયા કરવામાં આવે તો શું બને? બેન્ઝાલ્ડિહાઇડ અથવા તેના વિસ્થાપિત બેન્ઝાલ્ડિહાઇડ બને. બરાબર? એટલે અહીંયા આલ્ડીહાઇડ સમૂહ CH2 સમૂહ ઉમેરો અને આ બેન્ઝાલ્ડિહાઇડ. મિકેનિઝમ નથી કોર્સમાં ડાયરેક્ટ રાખીશું અને આ પ્રક્રિયાને આપણે ગાટરમાન કોષ પ્રક્રિયા તરીકે ઓળખીએ છીએ. ફરીથી બેન્ઝીન અથવા વિસ્થાપિત બેન્ઝીન લઈએ, એનું નિર્જલ એલ્યુમિનિયમ ક્લોરાઇડ અથવા ક્યુપ્રસ ક્લોરાઇડની કાર્બન મોનોક્સાઇડ અને હાઇડ્રોજન ક્લોરાઇડ સાથે પ્રક્રિયા કરો તો બેન્ઝાલ્ડિહાઇડ અથવા વિસ્થાપિત બેન્ઝાલ્ડિહાઇડ બને છે. અને આ પ્રક્રિયાને ગાટરમાન કોષ પ્રક્રિયા તરીકે ઓળખવામાં આવે છે. તો અહીંયા આપણે બીજી બનાવટ જોઈએ શાખાના, ફરીથી હું રિપીટ કરી લઉં છું, શાખાના ક્લોરિનેશન અને પછી જળ વિભાજન દ્વારા તો ટોલ્યુએન દ્વારા મેળવેલ હાઇડ્રોકાર્બન તરીકે એમાં મિથાઇલ સમૂહ જે શાખામાં છે તેને ક્લોરિનેશન કર્યું Cl2 ને સૂર્યપ્રકાશ વડે. એટલે બે તબક્કામાં પહેલા તબક્કામાં H જાય Cl ઉમેરાય જાય, CH2Cl બેન્ઝાઇલ ક્લોરાઇડ બને, Cl દૂર થાય. બીજા તબક્કામાં ફરી પાછું ક્લોરિનેશન થાય એટલે પાછું H દૂર થાય ને Cl ઉમેરાય એટલે CH Cl આવી ગયું અને બીજું H એટલે બે H દૂર થાય એટલે અહીંયા બેન્ઝાઇલ ક્લોરાઇડ બને. અને પછી એનું શુદ્ધિકરણ અને પાણી શુદ્ધ કરીને જરૂરી બને એટલે Cl ની જગ્યાએ બે હોય OH આવી ગયા અને તે જ કાર્બનમાં બે OH હોય અસ્થાયી હોય એટલે નિર્જલીકરણ થઈ એક OH દૂર થાય ને બીજા પછી H દૂર થાય ને કાર્બન ડાયોક્સાઇડ વચ્ચે ડબલ બોન્ડ આવે એટલે બેન્ઝાલ્ડિહાઇડ બને છે. બરાબર છે? બીજી પ્રક્રિયામાં આપણે જોઈએ કે બેન્ઝીન અને તેના વ્યુત્પન્નો લીધા કે જેનું નિર્જલ એલ્યુમિનિયમ ક્લોરાઇડ અથવા ક્યુપ્રસ ક્લોરાઇડની હાજરીમાં કાર્બન મોનોક્સાઇડ અને હાઇડ્રોજન ક્લોરાઇડ સાથે પ્રક્રિયા કરી તો બેન્ઝાલ્ડિહાઇડ અથવા વિસ્થાપિત બેન્ઝાલ્ડિહાઇડ બને. આ પ્રક્રિયાને કહેવાય ગાટરમાન કોષ પ્રક્રિયા. તો આ પ્રક્રિયા જોઈ ગયા. અહીં અગાઉ આપણે બે પ્રક્રિયા જોઈ ગયા, ક્રોમાઇડ ક્લોરાઇડનો ઉપયોગ અને ક્રોમિક ઓક્સાઇડનો ઉપયોગ. તો ક્રોમાઇડ ક્લોરાઇડના ઉપયોગમાં પહેલું જે સ્ટેપ હતું ને આપણો ક્રોમાઇડ ક્લોરાઇડનો ઓક્સિડેશન કરવાનું મિથાઇલ સમૂહનું, તો એમાં CH2 ની હાજરી આપણે ભૂલી ગયા હતા જે મેન્ટેન કરી. અને બીજી જે પ્રક્રિયા હતી ટોલ્યુએનનું એસિડિક એન્હાઇડ્રાઇડમાં ક્રોમિક એસિડના વડે ઓક્સિડેશન એની સાથે પ્રક્રિયા, તો એમાં 270 થી 283 ટેમ્પરેચર મેન્ટેન કરી દેજો. બરાબર? આટલું ધ્યાનમાં રાખજો. જે એમાં ભૂલી ગયા હતા તો હવે તમે મેન્ટેન કરી દેજો. તો આજે આપણે આ આલ્ડીહાઇડ સંયોજનની બનાવટ સમજી ગયા છે. બરાબર? તમારી બધી બનાવટ આપણે જોઈ ગયા. તો એ તમે બરાબર લખીને પ્રેક્ટિસ કરજો તો બરાબર સમજમાં આવશે. થેન્ક યુ.